નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, હાઈકોર્ટ ઓફ ગુજરાત લીગલ આસિસ્ટન્ટ રિક્વાયરમેન્ટ 2025ની જાહેરાત કરી છે। ગુજરાત હાઈકોર્ટ 23 કાનૂની સહાયક જગ્યાઓની ભરતી માટે સત્તાવાર સૂચના બહાર કાઢી છે। રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ગુજરાત હાઈકોર્ટની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે। અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 19/5/2025 છે। આ વિડીયોમાં ગુજરાત હાઈકોર્ટ કાનૂની સહાયક ભરતીની વિગતોની માહિતી મળી રહેશે, જેમાં પાત્રતા, માપદંડ, વય મર્યાદા, પગાર માળખું, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની રીત સામેલ છે। તો મિત્રો, વિડીયોને અંત સુધી જોજો અને વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક, શેર કરી દેજો, તેમજ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। ગુજરાત હાઈકોર્ટ લીગલ આસિસ્ટન્ટ ભરતી 2025ની પોસ્ટની વિગતો જોઈએ તો સંસ્થાનું નામ ગુજરાત હાઈકોર્ટ, પોસ્ટનું નામ લીગલ આસિસ્ટન્ટ કાનૂની સહાયક। ખાલી જગ્યાઓની વાત કરીએ તો 23 ખાલી જગ્યાઓ છે। એપ્લિકેશન મોડ ઓનલાઈન માધ્યમથી રહેવાનું છે। અરજીની તારીખો 1/5/2025 થી 19/5/2025 સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરી શકે છે। વય મર્યાદાની વાત કરીએ તો મહત્તમ 26 વર્ષ 19/5/2025ના રોજ ગણવામાં આવશે। લાયકાત 55% ગુણ સાથે LLB થયેલા હોવા જોઈએ। પગાર ધોરણ 60,000 પ્રતિ મહિને મળવાપાત્ર રહેશે। પસંદગી જે પ્રક્રિયા છે, લેખિત પરીક્ષા પ્લસ ઇન્ટરવ્યુ રહેવાનું છે, જેની સત્તાવાર વેબસાઇટ scojus.gujarat.gov.in। ત્યાર પછી જોઈએ ખાલી જગ્યાની વિગતો તો કુલ પોસ્ટ 23, નોકરી કરાર આધારિત રહેવાની છે। નોકરીનું સ્થાન ગુજરાત હાઈકોર્ટ, સોલા, અમદાવાદ। પાત્રતા માપદંડની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછા 55% ગુણ સાથે ગ્રેજ્યુએટ LLB તેમજ LLBના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ કામચલાઉ ધોરણે અરજી કરી શકે છે। મૂળભૂત કમ્પ્યુટર જ્ઞાન જરૂરી છે, તેમજ ગુજરાતી ભાષાનું જ્ઞાન જરૂરી છે। વય મર્યાદાની વાત કરીએ તો 19/5/2025ના રોજ વય મર્યાદા ગણવામાં આવશે। મહત્તમ ઉંમર 26 વર્ષ તેમજ ઉંમરમાં છૂટછાટ લાગુ પડતું નથી। કરાર હેઠળની પોસ્ટ છે તે માટે। ત્યાર પછી જોઈએ અરજી ફી તો બધા કેટેગરીના ઉમેદવારો માટે 500 રૂપિયા અરજી ફી પ્લસ બેંક ચાર્જ તેમજ ચૂકવણી જે મોડ છે એ SCOJUS પોર્ટલ પર SBI e-પે દ્વારા ઓનલાઈન માધ્યમથી અરજી ફી ભરવાની રહેશે। પગારની વાત કરીએ તો નિશ્ચિત માસિક પગાર 60,000 મળવાપાત્ર છે। રજાનો જે હક છે એ દર વર્ષ 11 દિવસની કેઝ્યુઅલ રજા મળશે। અન્ય લાભોની વાત કરીએ તો સત્તાવાર ફરજો માટે મુસાફરી ભથ્થું મળશે। ત્યાર પછી જોઈએ પસંદગી પ્રક્રિયા તો લેખિત પરીક્ષા 100 ગુણ 15 જૂન 2025ના રોજ લેખિત પરીક્ષા લેવાશે, જેમાં ઉંમર આધારિત MCQ ટેસ્ટ લેવામાં આવશે। 100 પ્રશ્નોના પૂછાશે, જેના દરેકના 1 ગુણ હશે। નકારાત્મક ગુણ એટલે કે દરેક ખોટા જવાબ માટે 0.25 ગુણ કપાશે। વિવા વોઇસ ટેસ્ટ 50 ગુણનો રહેશે, જેમાં જુલાઈ-ઓગસ્ટ 2025ના રોજ લેવાશે। બંને પરીક્ષામાં ઓછામાં ઓછા 50% ગુણ મેળવવા જરૂરી છે। કેવી રીતે અરજી કરવી તો SCOJUS પોર્ટલની મુલાકાત લેવાની રહેશે। માન્ય ઈમેલ ID અથવા મોબાઈલ નંબર દ્વારા રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। ત્યાર પછી અરજી ફોર્મ કાળજીપૂર્વક ભરવાનું રહેશે। ત્યાર પછી ફોર્મમાં જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે। SBI e-પે દ્વારા 500 રૂપિયા ફી ચૂકવણી કરવાની રહેશે। ત્યાર પછી 19 મે 2025 પહેલા અરજી ફોર્મ સબમિટ કરવાનું રહેશે। ઓનલાઈન અરજીની પ્રિન્ટ લઈ લેવાની રહેશે। તો મિત્રો, આ હતી ગુજરાત હાઈકોર્ટ લીગલ આસિસ્ટન્ટ ભરતી 2025ની સત્તાવાર સૂચના।